હેલો મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારું નવા વ્લોગમાં। તો આજે અમારે જવાનું છે દળવા માતાજીના મંદિરે, કેમ કે રવિવાર છે તો નાંદલ માતાજીના દર્શન કરવા। અને આજનું વાતાવરણ એકદમ મસ્ત હતું, એકદમ વરસાદ જેવું વાતાવરણ હતું, પણ વરસાદ તો આવ્યો નહોતો, પણ વાતાવરણમાં મજા આવી ગઈ। અને પછી અમે થોડીક વારમાં પહોંચી ગયા નાંદલ માતાજીના મંદિરે। ત્યાં તો બહુ જ ટ્રાફિક હતી, કેમ કે રવિવાર હતો એટલે બધા જ લોકો દર્શન કરવા આવ્યા હતા, એટલે ટ્રાફિક ફૂલ હતી। મંદિરેથી દર્શન કરી અને નીકળી ગયા ડેમ તરફ, ડેમમાં પાણી જોવા, કેમ કે વરસાદ થયો હતો એટલે પાણી જોવા નીકળી ગયા। અને ડેમ ફૂલ છલોછલ ભરાઈ ગયો હતો પાણીથી, અને ત્યાંનું વાતાવરણ પણ એકદમ મસ્ત જોરદાર હતું અને ઠંડુ હતું। તો આ છે આરાધ્યાબેન, એને ડેમ જોવા આવવું હતું, કારણ કે એને આવું બધું બહુ ગમે ફરવું ને, એટલે એના માટે અમે ડેમ જોવા આવ્યા હતા આરાધ્યાબેન માટે। કેવો લાગ્યો ડેમ આપણે પાટવાનો? થોડોક તડકો છે પણ વાંધો નથી, પાણી ફૂલ છે એટલે ઠંડુ ઠંડુ લાગે। પાણો મળી ગયો કે દેખાણું પાણીમાં કદાચ વાંધો હશે, પાણામાં વાંધો ને પાણીમાં વાંધો। પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ચૂક્યા છીએ, અને જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ, જય ગિરનારી।